નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભરૂચ જંબુસરથી ડાબા વેડજ માર્ગ પર નર્મદાની નહેર તૂટી ખેડૂતોના હજારો રોપા નાશ પામ્યા। વિગતવાર વાત કરીએ તો જંબુસર તાલુકાના ડાબા અને વેડજને જોડતા માર્ગ પર આવેલી નર્મદા નિગમની નહેરનું સાયફન નંબર 1866.05 તૂટી પડતા હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે। નહેર તૂટવાને કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો પણ વારો આવ્યો છે। આંબાની કલમોનો નાશ ખેડૂત હનીફ પટેલની વાડીમાં રોપવામાં આવેલી આંબાની કલમો પૈકી અંદાજે 300 જેટલા છોડ પાણી ભરાવાને કારણે સુકાઈ ગયા છે। કંકુમાસીની ડેરી પાસે ખેતરમાં 250 થી 300 લેબીના છોડ તેમજ બીલી અને આંબાના ઝાડ પણ નાશ પામ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર નહેરની બિસ્માર હાલત અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે ઓફિસના જવાબદાર અધિકારીઓ સ્થળ પર તપાસ કરવા પણ આવતા નથી। હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ત્યારે જવાબદાર તંત્ર તાત્કાલિક મરામત હાથ ધરે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવે તેવી પણ ઉગ્ર માંગ ઉઠી છે। રિપોર્ટર સદામ મલેક, એસડી ન્યૂઝ ગુજરાતી, જંબુસર, ભરૂચ। શું નામ છે તમારું? મારું નામ વિશાલભાઈ રોહિતભાઈ ઠાકોર છે। હા, હું અહીંયા હનીફભાઈના ભઠ્ઠા પર કામ કરું છું। આ નહેરને ફાટી જવાથી 3-4 જગ્યાએ નહેર ફાટી ગયેલી છે, તો અમારી વાડીને બહુ નુકસાન છે। 250 થી 300 આંબા સુકાઈ ગયેલા છે અમારા, અને આ હજારો લીટર પાણી વેસ્ટ જાય તે કોઈ નિરાકરણ લાવતા નહીં। કોઈ અધિકારીનું પેટનું પાણી હલતું નથી? કોઈ જ નહીં, કોઈ આવતું નહીં, કોઈ જોવાય નહીં આવતું। એવું છે? તમે રજૂઆત કરી હતી? અમે અરજી બી આલેલી છે, પણ કોઈ કશું કરવા નહીં રાજી। એવું છે? એનું અરજીનું કોઈ નિરાકરણ આવતું જ નથી? નિરાકરણ નહીં, આવું 5-6 જગ્યાએ ફાટી ગયેલું છે। અમારા વાડીની અંદર વરસથી પાણી અંદર ને અંદર છે, નહેર બી ઉભરે ને અંદર જાય છે પાણી। જે પેલી લીંબીની વાડી છે તે પણ તમારી છે? બધી અમારી જ છે, એ બેવ ખાડા ફૂલ જ છે આખી વરસથી જ। એવું છે? હા, આ પાણીના કારણે સુકાઈ ગયા છે? પાણીના કારણે નહેર 5-6 જગ્યાએ ફાટલી છે।